આ છે ગુજરાતી રંગભૂમિ પર પોતાના નાટક પ્રીત પિયુને પાનેતરથી વિક્રમ સર્જનાર લેખક, દિગ્દર્શક, અભિનેતા, નિર્માતા વિનોદ જાની 68 વર્ષની ઉંમરે પણ નાટકના પ્રયોગના પ્રારંભે ઉત્સાહી અને સક્રિય રહે છે. નાટક મારું જીવન છે. છેલ્લા 50 વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે સક્રિય રહેવાનો મને લાભ મળ્યો છે. હું પાછળ ફરીને જોઉં છું તો નાટક મારામાં આવ્યું કેવી રીતે એનો થોડોક ખ્યાલ મને આવે છે. અમદાવાદમાં 5 વર્ષ તો અહીં રહેવા આવ્યો. પોળનું વાતાવરણ, ત્યાં સદભાગ્યે 2 પ્રસિદ્ધ કલાકારો સાથે બહુ નાનપણથી સંપર્કમાં આવવાનું થયું. બહુ પ્રસિદ્ધ કલાકાર પી ખરસાણી અને મક્ખી ચૂસ પવન ઠક્કર. ક્યારેક તારક મહેતા પણ ત્યાં આવતા. આ લોકોના સંપર્કને કારણે નાટકનો રંગ થોડોક ચડવા માંડ્યો. પોળમાં ચોકમાં પાટો મૂકીને મિત્રો સાથે નાટક ભજવવાનો આનંદ લૂટેલો. પોળના નાટક પછી ખરસાણી અને મોહન ઠક્કરે કભે હાથ મૂક્યો અને કોણ જાણે કોણ પણ એવી પ્રેરણા મળી કે સ્કૂલમાં નાટકમાં ભાગ લેવા જતા થોડુંક નિરાશ થવાનું. છતાં પેલી જાગેલી ઈચ્છા હતી, એ ઈચ્છાને કારણે કોલેજમાં એ બધું ફળીભૂત થયું. શાળા ધોરણે હું કે સ્વીકારાયો નહોતો કલાકાર તરીકે, પણ કોલેજમાં નાટક લખવાનો, નાટક ભજવવાનો, દિગ્દર્શન કરવાનો સરળેશા લો કોલેજમાં એના આર્ટ્સ વિભાગમાં મને લાભ મળ્યો, મોકો મળ્યો. મને લાગે છે કે નાટકે મને ઘડ્યો, પ્રેક્ષકોએ મને ઘડ્યો. પ્રેક્ષકોએ વારંવાર મારા નાટકો જોયા કર્યા. લગભગ 18 વર્ષથી વયે મેં પહેલું ફૂલ લેન્થ પ્લે લખ્યું અને પછી તો એટલી ઝડપથી મેં નાટકો લખ્યા, લગભગ 22-23 નાટકો અને 100 કરતા વધારે એકાંકીઓ લખ્યા, દિગ્દર્શન કર્યું, ભજવ્યા. બધા જ કે બહુ સફળ થયા નહોતા, પણ કેટલાકે તો સેન્ચુરી, ડબલ સેન્ચુરી અને મારા પ્રસિદ્ધ નાટક પ્રીત પિયુને પાનેતર તો 7000 કરતા વધારે પ્રયોગોનો રેકોર્ડ કર્યો. આ એક વીતેલી જિંદગીનો અહેવાલ જ્યારે મારી આંખ સામે હું મૂકું છું ત્યારે મને લાગે છે કે ગુજરાતી રંગભૂમિ પર કેટલા બધા લોકો આવ્યા, કામ કર્યું, સરસ કામ કર્યું. એમની નજીક જવાનો મને મોકો મળ્યો અને એમાંથી પણ કેટલીક પ્રેરણા મને મળતી રહી. મને લાગે છે કે નાટક એ જ મારું જીવન છે. વિનોદ જાનીનું શૈશવ કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં વીત્યું. દાદા મોરારજી જાની ચુસ્ત સનાતની બ્રાહ્મણ અને દાદીમા મણિબા સ્વામિનારાયણ ધર્મના સત્સંગી અને પિતા જગજીવનદાસ અને માતા જયા ગૌરીએ નાનકડી ઓરડીમાં પોતાનો સંસાર શરૂ કરેલો. વિશ્વ રંગભૂમિના દિવસે એટલે તારીખ 27/3/1939 ના દિવસે જયા ગૌરીએ પુત્રને જન્મ આપ્યો. તે આજના વિખ્યાત નાટ્યકાર વિનોદ જાની. દાણાપીઠ નવાબાસમાં તેમનું રહેઠાણ એટલે પોળની સંસ્કૃતિ અને સંસ્કાર. પોળમાં રમાતી રમતો, ઉજવાતા તહેવારો વગેરે બાળ વિનોદમાં અનેકવિધ રચનાત્મક કાર્યોની પ્રેરણા જગાવી અને બચપણના એ બધા તોફાનો અને રમતો કિશોર વયે પહોંચેલા વિનોદમાં લેખનના ભાથા તરીકે ઠલવાતું રહ્યું. કવિતા મારો પહેલો પ્રયોગ છે. લખવાની શરૂઆત કવિતાથી જ કરેલી અને પછી નાટકમાં આવ્યું. કવિતા એ ભીતરથી ઉગતી એક વાત છે, એક અલબલાવી જાય છે ક્યારેક.
રડાવી જાય છે, બાગ કરી દે છે, પ્રસન્ન કરી દે છે. કવિતાના મારા અનેક પુસ્તકો થયા, પણ મારા નિજાનંદ ખાતર મેં કવિતાઓ કરી છે. આ કવિતા સાથે હાસ્ય લેખનનું કામ પણ થયું. અમે પ્રહસનો લખ્યા, પણ હાસ્ય લેખો લખવાનું કામ સાથે સાથે થતું રહ્યું. પણ આ પુસ્તક થોડી ગંભીરતાથી એવું કામ કરતો હતો, માટે મારું પ્રિય બનતું જતું હતું. એક વખત કામ વચ્ચેથી અટકી પડ્યું, મારે લગભગ કલમ મૂકી દેવી પડી. પણ પછી કોણ જાણે કેમ પણ એ પૂરું થયું. એ બન્યું સરસ. એને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ બંનેના એવોર્ડ મળ્યા, અને જ્યોતિર્મય દવે પારિતોષિક આ પુસ્તકને પ્રાપ્ત થયું. મને પણ એનો આનંદ થયો. 22 જેટલા પુસ્તકો થયા. આત્મકથા પણ લખી શ્વેતપત્રના નામે. શિક્ષણ જગતનું જે અનુભવનું બાથું મારી પાસે હતું, મારી જે ચિંતા અને પીડા હતી અંદરની, એ મેં એક પુસ્તક દ્વારા પ્રગટ કરી, થાવું તો શિક્ષક થાવું. અને આ પુસ્તક પણ બહુ લોકપ્રિય થયું. એકાંકી નાટકોના 6 સંગ્રહ તૈયાર થયા, અનેક જગ્યાએ ભજવાયા. વિદેશ સુધી એ નાટકો ભજવાતા રહ્યા, આજે પણ ભજવાય છે યુનિવર્સિટીમાં, મંડળોમાં, ક્લબોમાં. કેટલાક નાટકોએ મને બહુ મોટો યશ અપાવ્યો, જેના પણ એકાંકીના પણ હજારો પ્રયોગો થયા. એટલે મને લાગે છે કે જ્યારે જ્યારે પણ મને સમય મળ્યો છે ત્યારે મેં નાટકો જાહેર પ્રયોગમાં ભજવતા એકાંકીના અખાડામાં કામ કર્યું છે. એકાંકી કોઈ પણ કલાકારને, દિગ્દર્શકને, લેખકને ઘડવાની શાળા છે. પ્રીત પીયુને પાનેતર નાટકે વિશ્વના ઘણા દેશોમાં અન્ય ગુજરાતી નાટકો માટે દ્વાર ખોલી આપ્યા. 350 થી વધુ કલાકારોએ આ નાટકમાં ભૂમિકા કરી. આમાં ઘણા બધા આજના નામી કલાકારોના નામો પણ છે. સ્કૂલ શિક્ષણ પૂરું થયું અને કોલેજનો પ્રારંભ, એ બેની વચ્ચેના સમયગાળામાં મારું વિશ્વ પ્રસિદ્ધ નાટક પ્રીત પીયુને પાનેતર લખાયું. ત્યારે એ નાટકનું નામ હતું જોડદો જોકર. પછી બદલીને પહેલો પ્રયોગ કર્યો 1961 જાન્યુઆરીની 1 તારીખ, 63 જાન્યુઆરીની 1 તારીખ સેન્ટ મંગલદાસ ટાઉન હોલમાં પહેલો શો થયો. ત્યારે એ નાટક અમે પ્રીતમ પ્રેમમાં પડ્યો નામે રજૂ કર્યું. બધા યંગસ્ટર્સ, કોલેજિયન, એ કલાકારોને યાદ કરું છું ત્યારે લાગે છે કે આજે એ બધા કેટલી ટોચ પર પહોંચી ગયા છે. અમિત દિવેટિયા બહુ પ્રસિદ્ધ ડિરેક્ટર છે આજે. અરવિંદ રાઠોડ ગુજરાતી ફિલ્મોનો બહુ જ પ્રસિદ્ધ કલાકાર. મયુર શાસ્ત્રી a great artist. મહેશ શાસ્ત્રી બહુ મોટો મિમિક્રી આર્ટિસ્ટ આજે. પુરોહિત કરીને એક ભાઈ હતા શરૂઆતના શોમાં. અને ખાસ કરીને એ જમાનામાં દીપ્તિ અમીરાણી અને તૃપ્તિ અમીરાણી, બે બહેનો, એ વ્યવસાયિક રંગભૂમિના ખાસ સહાયક કલાકારો તરીકે કામ કરતા હતા. પહેલા શોમાં બંને બહેનો હતા. આ નાટક પહેલા શોમાં રજૂ થયા પછી ચોથા પાંચમા શોમાં મહિલાઓ માટે ખાસ શો કર્યો. અને એ નાટક એટલું બધું પોપ્યુલર થયું, એટલું બધું લોકપ્રિય થયું કે મહિલા આગેવાનોએ આવીને કહ્યું કે નાટક આટલું બધું સરસ છે તો તમે એનું નામ બન્યું ને પ્રીતમ પ્રેમમાં પડ્યું એને બદલે. અને એ વખતે ગુજરાતી ફિલ્મની એક પ્રપોઝલ હતી પ્રીત પીયુને પાનેતર નામની. એ ફિલ્મ બન્યું નહીં. પછી એક ટાઇટલ અમારા એક મિત્રએ અમને કહ્યું કે આ ટાઇટલ ચાલે એવું છે, અને મેં એ ટાઇટલનો સ્વીકાર કર્યો. એ ટાઇટલને અનુરૂપ નાટકમાં થોડા સંવાદોમાં ફેરફાર કર્યા અને લગભગ 5મા-6ઠ્ઠા શોથી પ્રીત પીયુને પાનેતર નામે આ નાટકની ભજવવાની શરૂઆત કરી. આવો કોઈ ખ્યાલ નહીં કે આ વિશ્વ વિક્રમ સ્થાપશે આ નાટક. આ મિત્રો આ ઊંચાઈને આવી જશે. આ નાટકને કારણે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, સાઉદી અરેબિયા, ઈસ્ટ આફ્રિકા
સાઉથ આફ્રિકા અને બીજી અનેક જગ્યાએ જવાનું થશે. ટિકિટ બારી પર આ નાટક દુનિયાભરમાં ગુજરાતી રંગભૂમિ માટે એક નવો વિક્રમ સ્થાપશે. આ એ વખતે તો ખ્યાલ નહોતો. છેલ્લા 45 વર્ષમાં વિશ્વ રંગભૂમિ પર 7,000 થી વધારે પ્રયોગોનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ગુજરાતી રંગભૂમિ માટે આ ગૌરવનો વિષય છે. વિનોદ જાનીએ શાળા કોલેજોમાં યુવાન કલાકારોને ઘડ્યા છે. પ્રતિવર્ષ એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરેલ છે. નાટ્ય શિબિરોનું સંચાલન કર્યું છે અને અનેક નવા કલાકારો રંગભૂમિને ચરણે ધર્યા છે. વિનોદ જાની પોતે પણ આ બધા કાર્ય સાથે જોડાયેલા રહે છે. અત્યંત લોકપ્રિય બની ગયેલા કલાકારને પણ થિયેટરના સેટ ઊંચકીને બાંધવાથી માંડી પ્રોપર્ટી સુધીના સર્વ કામમાં જોડાવવું જ પડે. કોઈ પણ પ્રકારની લાપરવાહી ન ચાલે. જો કોઈ કલાકાર લાપરવાહી વર્તે તો તેને દૂર કરી તેના સ્થાને નવા કલાકારને તૈયાર કરવાની ત્રેવડ વિનોદ જાનીમાં છે. ગુજરાતી રંગભૂમિની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તેમણે આંગિકમ નામનું મુખપત્ર પણ ચલાવ્યું. ગુજરાત સંગીત નાટક અકાદમીમાં સતત 3 ટર્મ રહી અનેક રચનાત્મક કાર્યો કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેમને સ્થાન મળ્યું. વિનોદ જાનીના આ બધા જ કાર્યોને ધ્યાનમાં રાખી તેમને ગુજરાત ફિલ્મ વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા. ગુજરાત સરકારમાં ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ. ફિલ્મ વિકાસ નિગમ થોડોક સમય રહ્યો ત્યાં અને ઘણી બધી આંટીઘૂંટીઓની જાણ મને એમાંથી થઈ. કેટલાક ગુજરાતી ફિલ્મો બન્યા, એ લોકોને અપાતી જે કંઈ સબસિડી હતી એમાં વધારો કરવાનો મોકો મળ્યો. પ્રોડ્યુસરોના સાથે સંમેલન પણ થયું. આ બધા કામો થયા. મોટું કામ થયું એ 2 શિબિરો, એક ફિલ્મ નિર્માણ શિબિર અને બીજી ટીવી ફિલ્મ નિર્માણ શિબિર. એકનું સંચાલન નિવેદ દેસાઈએ કર્યું, બીજામાં અરુણ ભટ્ટ અને કે કૃષ્ણકાંત ભૂખણવાલા જેવા સમર્થ માણસોનો મને સહયોગ મળે. પણ હું ત્યાં લાંબુ બેઠો નહીં અને મારી ધારણા પ્રમાણેના કામ પૂરા કરી શક્યો નહીં. આજે 68 વર્ષના જિંદગીના વહી ગયેલા જળમાં હું મારી તસવીરને જોઉં છું ત્યારે એમ લાગે છે કે અનેક ફિલ્ડમાં જઈને એનો પ્રત્યક્ષ અનુભવ લેવાનો, એને માણવાનો મોકો મળ્યો. પણ મર્યાદા એ વાતની આવી કે આટલી બધી જગ્યાએ રોકાયેલો રહેવાને કારણે હું મારા પરિવારને બહુ સમય આપી શક્યો. ખાસ કરીને મારી પત્ની હંસાએ આ બધું ટોલરેટ કર્યું. એને અપેક્ષા ન રાખી કે મારી સાથે ફિલ્મ જોવા જવું, એની સાથે નાટક જોવા જવું, એની સાથે ફરવા જવું. આ એક બહુ જ મોટો સથવારો મને સાંપડ્યો અને એને કારણે હું આ બધા ક્ષેત્રોમાં ચંચુપાત કરી શક્યો, થોડું નામ પણ કરી શક્યો. મને લાગે છે કે પરિવારનું બહુ મોટું ઋણ મારે ચૂકવવું જોઈએ, જે લોકોએ મને આ બધી રીતે સહન કર્યો છે. આનંદ પણ એટલો જ મળ્યો છે. પરિવારની જે મજાઓ છે, તહેવારોની, ઉત્સવોની, પ્રસંગોની બહુ મન મૂકીને મજા લૂંટી છે. મન મૂકીને પ્રસંગોને ઉજવ્યા છે. આર્થિક મર્યાદા છતાં પણ મોટા ભા બનીને આ બધું કર્યું છે, પણ ખૂબ મજા પડી છે. જિંદગી એ રીતે ક્રમે વહેતી રહી અને દરેક સમયને અનુરૂપ હું કામ શોધતો રહ્યો. ક્યારેક લખતો રહ્યો, ક્યારેક પેઇન્ટિંગ કરતો રહ્યો, ક્યારેક સમાજ સેવા કરતો રહ્યો, ક્યારેક શિક્ષક બની ગયો હતો અને ક્યારેક હું પરિવારના વડીલ તરીકે વ્યવહારના કામોમાં ગૂંચવાયેલો હતો. મને લાગે છે કે જિંદગીને મલ્ટી કલરમાં, મેઘધનુષી રંગોમાં રંગીને મને જીવવાનું ઈશ્વરે બળ આપ્યું, તક આપી અને હું એ રીતે ઈશ્વરને પણ બહુ ઋણી છું કે મને આવા પરિવારમાં જન્મ. ઝૂંપડપટ્ટીમાં જીવતા માનવ સમાજની ઝાંખી
તેમણે તેમના નાટક મહાનગરમાં કરાવેલી. આ નાટકમાં 60 કલાકારોનો કાફલો હતો. વિનોદ જાનીના કેટલાક નાટકો જન્મતાની સાથે જ દૂધ પીતા થયેલા, છતાં પણ હારા કે થાક્યા વિના સતત ઝઝૂમતા રહી નવા પ્રયોગો કરતા રહ્યા છે. વિનોદ જાની રંગભૂમિ પર સતત જીવતા માણસ છે. 68 વર્ષની ઉંમરે પણ નાટકને લગતું કંઈ ને કંઈ કામ જાતે કરતા જ રહે છે. ક્યારેક સેટ પરના પેઇન્ટિંગ્સ બનાવતા હોય તો ક્યારેક સેટિંગ્સની ફ્રેમો રિપેર કરતા હોય. કલાકારના ડ્રેસીસના બટન ટાંકવામાં પણ તેમને ક્યારેય નાનમ અનુભવી નથી. નાટકમાંથી સમય મળે છે ત્યારે ક્યારેક મારા આનંદ ખાતર હું પેઇન્ટિંગ્સમાં રસ લઉં છું. આમ તો ચિત્રો સાથે મારો નાતો બહુ જ નાનપણથી છે. ચિત્રો દ્વારા સમય અને રંગની મેળવણી દ્વારા એક નવી દુનિયાનો સાક્ષાત્કાર થાય છે. નાટકમાં રહ્યો 50 વર્ષથી સતત રંગભૂમિ સાથે સક્રિય રહ્યો. જિંદગીના 68 વર્ષ વહી ગયા. અનેક વિવિધ ક્ષેત્રમાં કેટલું જોવા જાણવા મળ્યું. વધતી વય છતાંય કામનો રસ એટલો જ રહ્યો, શરીર હવે સાથ નથી આપતું. મિત્રો પણ ધીમે ધીમે જાણે કે આગા ખસી રહ્યા છે. તખ્તા પર હું મારી વાત કહેતા કહેતા હવે કઈ જવામાં છું. મને લાગે છે કે નાટક, જીવનનું નાટક હવે અંત તરફ ધસી રહ્યું છે. તખ્તા પરથી અળગો થઈને હું હવે શું કરીશ એની બહુ જ મને ખ્યાલ નથી. પણ મને લાગે છે કે એકાદ રડ્યો ખડ્યો મિત્ર પાછળ ભીગમાં ઊભો છે, જે મને જોઈ રહ્યો છે. એણે મારા જીવનમાં વિતાવેલા સમયના તમામ રંગો જોયા છે. મારા જીવનનું મેઘધનુષ ધીમે ધીમે ઝાંખું થઈ રહ્યું છે, અને એ જ રીતે તખ્તા પરનો પ્રકાશ પણ ધીમે ધીમે ઝાંખો થઈ રહ્યો છે. મને લાગે છે હવે પડદો પડવાને હજી વાર નથી, અને પડદો પડે તે પહેલા મારે કોઈકને પૂછવું છે કે હું તો તખ્તા પર છું, અંક ત્રીજો સમાપ્ત થશે, પડદો પડશે, ને ત્યારે પાછળથી કોઈકે મારા માટે એનાઉન્સમેન્ટ તો કરવી જ પડશે. પ્રેક્ષક મિત્રો, વિનોદ જાનીની જિંદગીનો અંક ત્રીજો અહીં સમાપ્ત થાય છે. આભાર. વિનોદ જાની ભલે માનતા હોય કે તેમના જીવન નાટકનો અંક ત્રીજો પૂરો થવા આવ્યો છે, પણ નાટક માટેની ધગશ તેમની પાસે પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે અંક ચોથો શરૂ કરાવશે. અત્યારે ભલે કુટુંબ વચ્ચે આનંદ કરતા હોય, પણ નાટક તેમને પ્રવૃત્તિમાં સતત ચાલતા રાખશે.